વલસાડ શહેરના કૈલાસ રોડ ઉપર બ્રિજના નવનિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું હોવાની ઘટના સામે આવી છે। આ દુર્ઘટનામાં 5 શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અહીંથી પસાર થતા એક રાહદારીએ જણાવ્યું કે એકદમ ભૂકંપ જેવો અવાજ આવ્યો અને અમે દોડી આવ્યા હતા। બીજી તરફ તમામ શ્રમિકોને ઇન્સ્યોરન્સ લીધેલો હોવાનું કહી કોન્ટ્રાક્ટરે લૂલો બચાવ કર્યો છે। કૈલાશ રોડ પર આવેલી ઔરંગા નદી પરના નિર્માણાધીન બ્રિજની કામગીરી દરમિયાન આજે 9 વાગ્યાના અરસામાં 2 પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવા બાંધેલી પાલણ અચાનક તૂટી પડતા કામ કરતા 5 જેટલા શ્રમિકોને ઈજા પહોંચી છે। ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। ફાયર વિભાગે 5 શ્રમિકોનું રેસ્ક્યુ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે। હાલ ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી થઈ રહી છે અને અધિકારીઓને આગળની તપાસ હાથ ધરી છે। વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું કે આજે સવારે આ દુર્ઘટના થઈ એમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં 4 લોકોની તબિયત સારી છે જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। શ્રમિકો ગ્રાઉન્ડ લેવલ કામ કરી રહ્યા હતા ત્યારે કોઈ જેકના લીધે અને લોક બેલેન્સના કારણે આ ઘટના બની હતી। જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું કે 42 કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો હતો। 2 વર્ષ પહેલા મજૂરી આપવામાં આવી હતી અને આવનારા 1 વર્ષમાં આ બ્રિજનું કામ પૂર્ણ કરવાની ટાઈમલાઈન છે। આગળમાં અમે કમિટીની રચના કરીને તપાસ કરીશું, જે તપાસમાં આવશે એ મુજબ કાગળની કાર્યવાહી કરવામાં આવશે। આ મામલે માર્ગ અને મકાન વિભાગના સચિવ પી.આર. પટેલિયાએ જણાવ્યું કે સુરતના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરને તપાસ સોંપવામાં આવી છે। 1-2 દિવસમાં રિપોર્ટ સોંપવામાં જણાવ્યું છે। તેમજ આ બાબતે પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું કે જે જેક ચડાવવાનો હતો એ જેક ચડાવવામાં ભૂલ કરી એટલે સ્લીપ થઈ ગયો અને ગટર એટલે હાલમાં મેન્યુઅલ લાગે છે અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ગંભીર કોઈ નથી, સામાન્ય ઈજા છે। આ બ્રિજ બનાવવા કોન્ટ્રાક્ટર જયેશ પટેલે જણાવ્યું કે હ્યુમન એરર લાગે છે અને આ 5 ટેમ્પરરી સ્ટ્રક્ચર છે। 5 જણાને ઈજા થઈ છે। તમામ લોકો અને બ્રિજનો ઇન્સ્યોરન્સ લીધેલો છે। અહીં આજે 5 લોકો જ કામ કરતા હતા। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, વલસાડ।